પ્રકાર પત્રક આ બધી વસ્તુઓ છે ને એ હોય જ એવું જરૂરી નથી. તમારી જમીનની તમે માપણી કરાવી, ઓલી માપણી સરકારે કરી હતી અને એ સારી હતી. પછી વચ્ચે સરકારે 2-3 વાર માપણી કરી છે, આપણા ભાગમાં એક જ વાર આવી. પણ એમાં છે ને છાંટા ઉડવાની બદલે ઓલા કાદવના છાંટા કેમ ઉડે, ઈ જાજા ઉડ્યા. બાજુમાંથી બાઈક હાલ્યું જાય કે મોટરસાઇકલ શરૂ કરતું જાય કેમ ઉડાડે, એમ ઉડાડ્યા. એટલે ઈ નવા રેકર્ડ્સ થયા બધા. નવી માપણી પછીના જે માપ જોતા હોય ને તો એ અલગથી માપી શકાય. તમારે જૂનાય માગી શકાય ને નવા બી માગી શકાય. નવા હજી કાયદાકીય રીતે માન્ય નથી, જ્યાં સુધી વાંધા વચકાવાળા છે ત્યાં સુધી એ આની જેમ જ મળે તમને. એ તમારું નવું ટીપણ થયું કહેવાય. નવું મળે ને જે તમને આમાં દોરી નાખવામાં આવે છે 7 નંબરમાં, એ અલગથી મળે તમને. તો એ નવું ટીપણ, નવો સ્કેચ, નવો સિમતળનો નકશો, આ ડોક્યુમેન્ટ પણ જ્યાં માપણી થઈ ગઈ છે ત્યાં તમે અલગથી માગી શકો. હવે તમે કઈ કરેલી કામગીરી, એટલે કે મેં મારી જમીન મપાવી, હિસાબ માપણી કરી, તો જ સાદી માપણીનો ડેટા આવતો નથી. સાદી માપણી કરી હોય તમારો હિસાબ નંબર 4 અને માપણી શીટ તમને મળે. એનું કેજીબી દુરસ્તી કાંઈ હોય નહીં, કારણ કે એની જરૂર જ નથી. હિસાબ માપણી કરેલી છે તો તમે કેજીબી દુરસ્તી વગેરે મળે. એમાં જમીન ઘટી ગઈ હોય તો એની ગુણાકાર બુક કહેવાય. ફોર્મ નંબર 4 છે ને એમાં જ લખી દીધું હોય, એના જ બીજું નામ છે, અથવા એની વધારાની ડિટેલ્સ ન હોવાતી હોય તો જુદી મળે તમને. એ ગુણાકાર બુક થયું, કમી જાસ્તી